લાવવું અત્યંત જરૂરી છે। તો સુરતમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। हम डरने वाले नहीं लड़ने वाले हैं, अब बहुत हुआ, आतंकवाद खत्म करो, पाकिस्तान तुम शर्म करो ना नारा लगावવામાં આવ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સુરત શહેરમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી। અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા હિન્દુ જાગેગા દેશ બચેગાના સૂત્ર સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન વિવિધ સમુદાયના અગ્રણીઓ, મહિલા સંગઠનો અને અનેક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને હાથમાં દેશભક્તિથી પ્રેરિત બેનરો લઈને આતંકવાદ સામે મૌન પ્રદર્શન કર્યું હતું। મૌન રેલી પૂર્તિ થઈ ત્યારબાદ સમગ્ર સમૂહે સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આવેદનપત્રમાં ભારપૂર્વક માંગ કરવામાં આવી કે આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવામાં આવે અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર દેશમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવે। રેલી દરમિયાન લોકો હમ ડરને વાલે નહીં લડને વાલે हैं, अब बहुत हुआ, आतंकवाद खत्म करो, पाकिस्तान तुम शर्म करो જેવા નારા લખેલા બેનર સાથે દેખાવ કરતા જોવા મળ્યા હતા। हम लोग यहाँ पर एकत्रित हुए हैं जो 22 अप्रैल को नरसंहार आतंकवादियों के द्वारा 28 हिंदू श्रद्धालुओं को और मौत के घाट उतार दिया गया। उनको विशेष रूप से जातिवाद पूछकर और उनकी हत्या की गई। उसके लिए देश को, पूरे देश को और गहरा सदमा लगा है और हमारा आक्रोश है। इस आक्रोश को हम मौन रैली के रूप में प्रदर्शित करके और ये कलेक्टर श्री को ज्ञापन देने के लिए यहाँ पर पहुँचे हैं। भारी आक्रोश और पीड़ा के साथ ये निवेदन करते हैं क्या यह जो 22 अप्रैल को जो आतंकवादी हमला हुआ उसमें हमारे 28 हिंदूजन बिल्कुल बेरहमी से मारे गए। उनके खिलाफ हम नरेंद्र मोदी जी से निवेदन करते हैं कि वो हम लोगों को, दोषियों को, इनको सख्त से सख्त सजा देवे। અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટના આગેવાનો અને ઉપસ્થિત સમાજજનોની ભાવના મુજબ દેશની એકતા અને અખંડિતતાની રક્ષા માટે દરેક નાગરિકને જાગૃત થવાની જરૂર છે। ભારત સરકારે આકરી કાર્યવાહી કરીને આતંકવાદનો ખતમ કરવો જોઈએ એવી માંગ ઉઠી છે। અંતે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ એક શાંતિપૂર્ણ પણ મજબૂત સંદેશ છે કે ભારતીય જનતા આતંકવાદ સામે એકતાપૂર્વક ઊભી છે અને દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે સક્રિય પગલાંની અપેક્ષા રાખે છે।